આવતીકાલે કેવડા ત્રીજ હરતાલિકા તીજની પૂજા શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે, જેને લઈને ખંડેરાવ માર્કેટ ખાતે મહિલાઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી. આવતીકાલે કેવડા તીજ, જેને કેવડા ત્રીજ પણ કહેવાય છે, આ વર્ષે 26 ઓગસ્ટ મંગળવારના રોજ હરતાલિકા તીજની જેમ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે. આ વ્રત ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવવામાં આવે છે, જેમાં સ્ત્રીઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના કરે છે. કેવડા ત્રીજનું વ્રત પરિણીત અને અપરિણીત એમ બંને પ્રકારની મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે. પરિણીત મહિલાઓ પોતાના પતિને લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે, જ્યારે અપરિણીત કન્યાઓ સારો પતિ મેળવવા આ વ્રતનું પાલન કરે છે. આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિશેષ પૂજાનું મહત્વ છે. એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પામવા માટે આ વ્રત કર્યું હતું. પંચાંગ અનુસાર તૃતીય તિથિનો પ્રારંભ 25 ઓગસ્ટના રોજ બપોરે 12:35 વાગે થશે અને 26 ઓગસ્ટના રોજ બપોરે 1:55 વાગે સમાપ્ત થશે. ઉદ્યા તિથિના આધારે આ વ્રત 26 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે. આ પ્રસંગે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ, ફૂલ બજાર ખાતે કેવડા, પાન, ફૂલહાર, પૂજાપો તેમજ ઋષિ પંચમીને લઈને સામા પાચમનું પણ વેચાણ થઈ રહ્યું છે.